आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે વિધવા સહાય યોજના જે 2024 ને અંદર નવી જ અપડેટ આવેલી છે વિધવા બહેનો માટે। તો વિધવા સહાય યોજનામાં શું નવી અપડેટ આવી છે તે બધી જ ડિટેલ્સ આપણે લેવાની છે। તો વિડીયો પૂરો જોજો। તે પહેલાં વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ ઇન્ફોર્મેશન વિડીયો આપતા રહેશું। તો મિત્રો પહેલાં જોઈ લઈએ વિધવા સહાય યોજનામાં ફોર્મ ક્યાં ભરવું, શું શું ડોક્યુમેન્ટ જોશે, પાત્રતા શું રહેશે અને કોને મળવા પાત્ર છે આ યોજનાનો લાભ। તો આગળ વધીએ મિત્રો। હવે મિત્રો આપણે પાત્રતા જોઈ લઈએ। તો પાત્રતા છે ગ્રામીણ વિસ્તારને અંદર રહેતા જે પરિવાર છે તે વિધવા બહેનોને આવક મર્યાદા 1,20,000 હોવી જોઈએ અને શહેરી વિસ્તારને અંદર રહેતા જે વિધવા બહેનો છે તેના પરિવારની આવક 1,50,000 હોવી જોઈએ। હવે આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? તો ભારતને અંદર રહેતા જેટલા પણ વિધવા બહેનો છે તે બધા જ ને આનો લાભ મળવા પાત્ર છે। પહેલા જે શરૂઆત આ સહાય યોજનાની થઈ હતી વિધવા સહાય યોજનાની ત્યારે 1,000 રૂપિયો મહિનાના મળવા પાત્ર હતા, તે પછી 1,200 રૂપિયા થયા અને હવે નવી અપડેટમાં 1,200 થી 50 થી 80 સુધીનો તમને મહિનાના રૂપિયા મળવા પાત્ર છે। જે વિધવા બહેનો છે તેની નવી અપડેટ અનુસાર 1,250 થી 1,280 સુધી તમને મહિનાના રૂપિયા મળવા પાત્ર છે। અને બીજા નંબરમાં કે આ વિધવા સહાય યોજનાનું નામ ગંગા સ્વરૂપ રાખેલું છે મિત્રો। જે વિધવા સહાય યોજના હતી તેનું નામ ગંગા સ્વરૂપ યોજના રાખેલું છે, બાકી ડોક્યુમેન્ટ પાત્રતા બધું એ જ છે, ખાલી નામ બદલેલું છે। પેલા વિધવા સહાય યોજના હતું, હવે ગંગા સ્વરૂપ બહેનો યોજના છે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ। તો મિત્રો આ યોજનાનો હેતુ જોઈ લઈએ। તો કે હેતુ છે સમાજમાં નિરાધાર વિધવા બહેનોને સમાજમાં સન્માનજનક જીવી શકે તે હેતુથી આ યોજના હેઠળ આર્ટિકલ સહાય કરવાનો હેતુ છે। હવે મિત્રો વિભાગનું નામ શું છે કે કયા વિભાગમાં આ યોજના આવે છે? તો મહિલા એવં બાળ વિકાસ વિભાગમાં આ યોજના આવે છે। મિત્રો તમારે કોઈ ઇન્ફોર્મેશન કે કોઈ પણ પ્રશ્ન હોય તો મહિલા એવં બાળ વિકાસ વિભાગમાં તમે આની ફરિયાદ કરી શકો છો। લાભાર્થીની પાત્રતા જે આપણે આગળ જોઈ લીધેલી છે મિત્રો કે નિરાધાર વિધવા લાભાર્થીઓને જે આવક મર્યાદામાં આવતા હોય તે, તો આવક મર્યાદા તો આપણે આગળ જોઈ લીધેલી છે કે વિધવા લાભાર્થીએ દર મહિને ₹1,250 અને 50 ની તમને સહાય મળવા પાત્ર છે। હવે મિત્રો વેબસાઇટ જોઈ લીજો www.gujarat.gov. ઓકે મિત્રો, અને ઓનલાઈન તમારે ફોર્મ ભરવું હોય તો ડિજિટલ ગુજરાત પોર્ટલમાં તમારે આમાં ઓનલાઈન ઘર બેઠા પણ તમે ફોર્મ ભરી શકો છો। એવું કંઈ નથી મિત્રો કે તમારે ફોર્મ ભરવા ગામ પંચાયત મામલતદાર કચેરી જવું પડે। જો તમને ફોર્મ ભરતા આવડતું હોય તો તમે ઘર બેઠા ડિજિટલ પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકો છો અને તેનો વિડીયો પણ આપણે આગળ એક બનાવી આપીશું કઈ રીતના ફોર્મ ભરવું। હવે મિત્રો હેલ્પલાઇન નંબર જોઈ લેજો। તમારે કોઈ પ્રોબ્લેમ હોય અને ફરિયાદ કરવી હોય તો હેલ્પલાઇન નંબર પણ નીચે મેં આપેલા છે, જેવો 155-209 અને નીચે પોર્ટલના હેલ્પલાઇન નંબર છે, જોઈ લેજો મિત્રો 1800-233-5500। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ। હવે મિત્રો આ યોજનામાં ડોક્યુમેન્ટ શું જોશે? તો ડોક્યુમેન્ટની વાત કરી લઈએ કે અરજદારના પતિનો મરણનો દાખલો, આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક અને પુનઃ લગ્ન ન કર્યા હોય તેવા તમે જો શહેરમાં રહેતા હોય અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો પંચાયતમાં મંત્રી પાસેથી તમારે કે પુનઃ લગ્ન કરેલા નથી। ઓકે મિત્રો, આગળ છે જોઈ લઈએ। હવે વિધવા સહાયની અરજી ક્યાં કરવી? હવે હાથે જો તમને મિત્રો અરજી કરતા ન આવડે
તો અરજી ક્યાં કરવી? તો ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા હોય મિત્રો તો ગ્રામ પંચાયતમાં તમે અરજી કરી શકો છો. ગ્રામ પંચાયતમાં જઈ અને અરજી કરી શકો છો. અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મિત્રો તમે મામલતદાર કચેરીએ જઈ અને અરજી કરી શકો છો. ઓકે મિત્રો, ને તમે હાથે પણ અરજી કરી શકો છો જો તમને આવડે તો. હવે મિત્રો લાસ્ટમાં આપણે જોઈ લઈએ કે આમાં અમુક કન્ફ્યુઝન થાય છે આપણે બીપીએલ ધારકો અને નોન બીપીએલ ધારકો માટે. તો બીપીએલ ધારકો માટે કેમાં ફોર્મ ભરવાનું છે? તો કે ઇન્દિરા ગાંધી નેશનલ વિધવા પોર્ટલ ઉપર જો મેં અહીંયા આપેલું છે. અને જો તમે બીપીએલ રાશન કાર્ડ ન ધરાવતા હોય તો તમારે ફોર્મ કેમાં ભરવાનું છે? તો કે DWPSમાં ભરવાનું છે. બાકી બધું સેમ જ છે. તમને વાર્ષિક પૈસા જે 1250થી 1280 મળે તે પણ સેમ છે. ડોક્યુમેન્ટ પણ બેમાં સેમ છે. બધું સેમ જ છે. માત્ર ખાલી જો તમે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો ખાલી બેયની વેબસાઇટ અલગ છે ફોર્મ ભરવાની. બાકી A to Z સેમ જ છે. જો તમે બીપીએલ કાર્ડ ધરાવતા હોય મિત્રો તો ઇન્દિરા ગાંધી વિધવા સહાય યોજનામાં ફોર્મ ભરવાનું છે. અને તમે બીપીએલ કાર્ડ ન ધરાવતા હોય તો DWPSમાં ફોર્મ ભરવાનું છે. બાકી કોઈ ફેરફાર નથી, ખાલી વેબસાઇટનો જ ફેરફાર છે. તો મિત્રો વિડીયોમાં જો તમને થોડી પણ માહિતી મળી હોય વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ દોસ્તો.